તો નહીં ઘરમાં. હું છો ભાઈ? આ ચમ ડબલો બબલો પસાડો છો? અલ્યા ભાઈ તારો બા આબરૂ કાઢે છે. કોક આવ્યું હોય ઘરમાં તો ખંટાવ નહીં. કોક આવ્યું હોય ને એવું ના થાય નકામરે પછી લોતો થઈ જાય. હેડો હેડો હવે મને નડ્યા છો ને મને નડ્યા છો ને આ ઘરમાં તો ખંટાવશે જ નહીં લગાડવા રે. પણ એક બાજુ ગોમ લોહી પીવા છે ને એક બાજુ ડોશી પીવા જ કા લોહી ભાઈ સરપંચ બન્યા છો અને ફોન ક્યાં માળીએ ચડાવે તો ઉપાડતા નહીં. ફોન બંધ થઈ ગયો. અલ્યા 70 રીંગો મારી રીંગો વાગી હું બંધ થઈ ગયો એવું તાણે પેલા રસ્તા કેટલા જણા ઊભા કરીને આવ્યો હું હાલ ઘેર આવીને છે અમે બધા હોય પણ ડોશી નહીં. તો સારું કર્યું એવું જ કહેવાનું. બોલ ભાઈ બોલ નહીં પેલો રસ્તો ધોવાઈ જો ખબર નહીં. અલ્યા ભાઈ હું સરપંચમાં આવ્યો તો વોટ અડધો તું લઈ ગયો તો એટલે તું હરકો કર. અલ્યા ડબલો બબલો આવે શું આમ હાય તારો બા નાખે છે કેમ બાયડા? હાય ડબલું થંતા તું જો ભાઈ આપણા તું અહીંથી નીકળી જા. તું મારા હોમાં પડ્યો એકલી નહીં જવાનું તહર મારે બનતું નહીં મારા હોમાં પડ્યા છો. પેલા રસ્તાનો નિકાલ લાવ બધાને લઈને ભેગા કર્યા મોનકા બધાનું ઉભા રાખ્યા. મોડ કાઢ કે તાર કાગળ અભળાઈ મેલ્યો. હાલ બધા હોય આવીને જ્યાં કે નહીં ગયા હોય ટોયકા પાડ્યા હતા પણ નતા ફોન કર્યા ના ઉપાડ્યા ફેર આવ્યો તો હતી મને ખબર છે ઘરમાં ખંટાવ નહીં એટલે હલા ઉભા રહી અને હેડો પેલા રસ્તા જવાનું છે બધાને ઉભા રાખ્યા છે કણી. હેડો હું આવું. અલ્યા સપાળો પેલી વાસણ નાખો હતી છે ખંટાવત નહીં. ગોમનો કોણ ખંટાવ કરશે લે સરપંચ બનાવ્યા લ્યો આવજો પાછા. મારું બેટું કોક આવ્યું.